ભાજપના રાજમાં ઉત્તર પ્રદેશના હમીરપુરમાંથી માનવતાને શરમાવે તેવી તસવીર સામે આવી છે. તો યમુના પુલ પર સમારકામના કારણે વાહનોનો પ્રવેશ બંધ છે. આમ છતાં ભાજપાના ધારાસભ્યની કાર પુલ ઉપરથી પસાર થવા દીધી હતી, પરંતુ મજૂરની માતાના મૃતદેહને લઈ જતી એમ્બ્યુલન્સને રોકવામાં આવી હતી. ત્યારે લાચાર દીકરો પોલીસકર્મીઓને લાંબા સમય સુધી આજીજી કરતો રહ્યો, પરંતુ પોલીસકર્મીએ એમ્બ્યુલન્સને પુલ પાર ન કરવા દીધો. આ પછી દીકરાએ એમ્બ્યુલન્સમાંથી સ્ટ્રેચર સાથે મૃતદેહ બહાર કાઢીને પુલ પાર કરવા માટે લગભગ 1 કિલોમીટર ચાલીને ગયો. તો એક તરફ પુત્ર સ્ટ્રેચર પકડી રહ્યો હતો અને બીજી તરફ એમ્બ્યુલન્સ ડ્રાઈવર અને મેડિકલ સ્ટાફ હતા. આ પછી મૃતદેહને ઓટોમાં ઘેર લઈ જવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. તો આ ઘટના કાનપુર સાગર હાઈવે નેશનલ હાઈવે 34 ની છે. આ કિસ્સામાં પીએનસી કંપનીના પ્રોજેક્ટ મેનેજર એમપી વર્માએ જણાવ્યું હતું કે જ્યારે ધારાસભ્યની ગાડી પુલ પરથી પસાર થઈ હતી ત્યારે સમારકામ શરૂ થયું ન હતું, ફક્ત પુલ બંધ કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. પુલ પરનું સમારકામનું ચાલી રહ્યું હતું ત્યારે બપોરે શવવાહિની આવી, તેથી તેને રોકવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.